production of rotating magnetic field with the help of કયો સપ્લાય છે? Three phase. તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ થ્રી ફેઝ સપ્લાય આપણે કઈ રીતે ડ્રો કરશું. તો એમાં phi a જ્યાં ડ્રો કરશું એના કરતા 120 ડિગ્રી અપાર્ટ શું હશે? phi b. અને એના કરતા 120 ડિગ્રી અપાર્ટ શું હશે? phi c. ત્રણે વચ્ચે એંગલ આવશે કેટલા ડિગ્રીનો આવશે? 120 ડિગ્રીનો એંગલ આવશે. અને બીજી વસ્તુ કે આપણે રેફરન્સમાં કોઈ પણ એકને લઈને ગણશું. ધારો કે મારે phi a ને હું રેફરન્સ લઉં છું તો phi a ની ઇક્વેશન શું બનશે? phi a phi m sin theta. phi b ની વેલ્યુ શું લખીશ? phi m sin theta minus 120. કેમ કે આપણે રેફરન્સ કોને લીધો છે? phi a. એના કરતા phi b ક્યાં છે? 120 ડિગ્રી પાછળ. કારણ કે રોટર શું છે? ફેઝર કેવા રોટેટ થાય? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. સેમ વે phi c ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? તો કે phi m sin theta minus 240 ડિગ્રી. અહીંયા કરતા કેટલા ડિગ્રી પાછળ છે? 240. અથવા આપણે એવું પણ લખી શકીએ કે phi theta plus 120. કારણ કે 120 ડિગ્રી આગળ તો 240 ની અંદર આપણે મોટા કેલ્ક્યુલેશન ના કરવા હોય તો અહીંયા theta plus phi c ઇક્વલ ટુ શું લખી દેશું? phi m sin theta plus 120 ડિગ્રી. એટલે આપણા મેઈન ત્રણ ઇક્વેશન કયા થયા? ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. હવે એના વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવા પડશે. અહીંયા હું લખી દઉં છું 0. આ છે તમારો r ફેઝ. જો અહીંયા કેટલા આવશે? 180 ડિગ્રી. અહીંયા આવશે 360. આ જે સેન્ટરમાં લાઈન આવી છે 270. અહીંયા જે સેન્ટરમાં લાઈન આવશે 90 ડિગ્રી. અહીંયા આપણે કહી શકીએ આટલા પોઈન્ટ ઉપર ક્યાંક 60 ડિગ્રી આવશે. આટલા પોઈન્ટ ઉપર વચ્ચે ક્યાંક આવશે 120 ડિગ્રી. ઓકે. એટલે સેકન્ડ ફેઝ ક્યાંથી ચાલુ થશે? 120 ડિગ્રી થી. 120 ડિગ્રી થી એ જશે ક્યાં સુધી? 120 થી ચાલુ થશે. એની અંદર મારે 360 એડ કરવાના. એટલે 480 સુધી જવું જોઈએ. આ 360 ડિગ્રી છે તો 360 ની અંદર હું બીજા 180 એડ કરું તો આ ક્યાં આવશે? 540 ડિગ્રી આવશે. 480 ક્યાં આવશે? આની આજુબાજુ ક્યાંક આવશે. કારણ કે અહીંયા કેટલા હશે? 450 અને અહીંયા શું આવશે? 480. એટલે મારે ક્યાંથી ચાલુ કરવાનું છે? સેકન્ડ ફેઝ 120 ચાલુ કરવાનું છે. 120 ડિગ્રી થી એ પહેલો ક્યાં જશે? 300 સુધી. એટલે આટલામાંથી હું અહીંયાથી ચાલુ કરી અને એ જશે અહીંયાથી 300 અને 300 થી ક્યાં જશે? 480. આની લાઈન અને આની લાઈન સરખી જોવી જોઈએ કારણ કે થ્રી ફેઝ ના વોલ્ટેજ અને કરંટ કેવા છે? સરખા. અને આ 120 થી ચાલુ કર્યું છે એટલે અહીંયા ક્યાં 30 ડિગ્રી ઉપર મેક્સિમમ પોઈન્ટ આવશે અને પછી એ શું થઈ જશે? એટલે 240 ક્યાંથી ચાલુ થશે? આ જે 270 છે એને ક્યાં કાઢશે? આ પોઈન્ટ ઉપર ચાલુ થશે. 240 બીજા કન્ફ્યુઝ ડ્રો કરીએ આપણે. અને 240 માંથી 180 બાદ કરીએ તો કેટલા આવે? 60 ડિગ્રી. એટલે એ ક્યાં આવશે? અહીંયા ક્યાંક નેગેટિવ સિગ્નલ હશે. ખ્યાલ આવે છે? કારણ કે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે? 0 અહીંયા એટલે અહીંયા આગળ તો નેગેટિવ હશે કારણ કે આ સિગ્નલ પોઝિટિવ છે. તો અહીંયા આપણે 240 થી ચાલુ કરીએ એટલે ક્યાં સુધી જશું? 420 સુધી. એની અંદર 180 એડ કરું તો અને અહીંયા 60 છે એટલે ક્યાં આટલે ખ્યાલ આવે છે? પહેલા તો ડ્રો કરતા કમ્પ્લીટ એંગલ પ્રમાણે આવડવું જોઈએ. તો એમાં આપણો આ phi r આ જે છે શું થશે? એટલે આપણે abc ના ફોર્મમાં લખીશું તો c અહીંયા થશે a અને આ શું થશે? d. હવે મારે શું કરવાનું છે કે જો થ્રી ફેઝ સપ્લાય આપ્યો તો મને રોટેશન મળે છે કે નહીં અને રોટેશન મળે છે તો કેટલા એની વેલ્યુ કેટલી છે
એટલે પહેલો કેસ આપણે કેટલા ડિગ્રી ઉપર લેશું? હંમેશા 0 ડિગ્રી ઉપર. 0 ડિગ્રી ઉપર કેસ લઈએ તો 3 ની વેલ્યુ કેટલી થાય? phi a ઇક્વલ ટુ શું થઈ જશે? 0 phi m sin 0 થીટા ની જગ્યાએ શું મૂક્યું? 0. sin 0 ઇક્વલ ટુ કેટલા છે? આ વેલ્યુ કેટલી થઈ ગઈ? 0. બીજી વેલ્યુ કઈ આવશે? phi b કેટલા આવશે? phi m sin શું કરશું? થીટા માઈનસ 120 એટલે કે 0 માઈનસ 120. તો phi b ની વેલ્યુ કેટલી આવશે? તો કે phi m sin 120. કેટલી વેલ્યુ આવે છે sin 120 ની? મને એટલું ખબર પડે કે આ sin ની વેલ્યુ અહીંયા 0 થી ચાલુ થઈ 90 ડિગ્રી ઉપર કેવી છે? પોઝિટિવ. 120 ઉપર કેવી જાય છે? થોડી ઓછી થાય છે. જો તમે કેલ્ક્યુલેટરમાં ટાઈપ કરશો ને એની વેલ્યુ તો આવશે 0.866 એટલે કે પોઝિટિવ √3/2 અને પાછળ શું આવશે? phi m. જે આપણે પેલું sin નું ટેબલ જોઈએ એમાં તમે વેલ્યુ જોશો sin -120 ડિગ્રી તો કેટલું આવે છે? √3/2 phi m. એવી જ રીતે phi c ની વાત કરીએ તો phi c ઇક્વલ ટુ શું થશે? phi m sin 0 plus 120 એટલે 120 ડિગ્રી આવશે. તો 120 ડિગ્રી ઇક્વલ ટુ કેટલી વેલ્યુ આવશે? √3/2 phi m. અહીંયા કેટલા છે આગળ? માઈનસ. તો આ વેલ્યુ કેટલી આવશે? માઈનસ. એટલે અહીંયા લખી દઈશું આપણે આ વેલ્યુ આવી માઈનસ √3/2 phi m અને આ વેલ્યુ કઈ આવી? પ્લસ √3/2 phi m. એટલે આ ત્રણ એંગલમાંથી કોણ નીકળી જશે? a નીકળી જશે. b ની વેલ્યુ કે આવશે? ઓપોઝિટ સાઈડ ઉપર. એટલે કે phi c વાળી વેલ્યુ એઝ ઇટ ઇઝ આવશે અહીંયા અને phi b ની વેલ્યુ કે આવશે? આના કરતા એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ ઉપર. ઓકે એટલે હવે કેટલા ફ્લક્સ છે અહીંયા? બે ફ્લક્સ છે અને બંને શું કરશે? પોતાની રીતે જોર કરવા ટ્રાય કરશે. એટલે આપણે તો શું શોધવાનું છે? ટોટલ ફ્લક્સ. આપણને બે ફ્લક્સ જોતા નથી, આપણને તો ટોટલ વેલ્યુ જોઈએ છે. તો આ બંનેની ટોટલ વેલ્યુ શોધવી હોય તો આપણે અહીંયા શું લેવું પડે? બંનેને પેરેલલ લાઈન ડ્રો કરવી પડે. એટલે અહીંયા જે લાઈન મળે એ મારી શું હશે? ઇફેક્ટિવ ટોટલ લાઈન હશે. કઈ? phi t. જેને આપણે શું કહેશું? phi t. આ બંનેની વેલ્યુ કેટલી હશે? √3/2 આની વેલ્યુ પણ કેટલી હશે? √3/2 માઈનસ નહીં લખું કેમ? ઓપોઝિટ વેલ્યુ લખી છે પોઝિટિવ કરવા માટે એટલા. આ બંને વચ્ચેનો એંગલ કેટલો હશે ટોટલ? આ બંને વચ્ચે 120 ડિગ્રી છે. આને આપણે ઓપોઝિટ કરીએ તો અડધું કટ થઈ ગયું 60 ડિગ્રી. એટલે આ આખો એંગલ કેટલો છે? 60. મારો ઇન્ટરેસ્ટ એવો છે કે જો આ સરખો મેં પેરેલલ ડાયાગ્રામ ડ્રો કર્યો હોત અને આને હું O પોઈન્ટ કહું, આને હું D પોઈન્ટ કહું અને આને હું સપોઝ આ A B અને આ પોઈન્ટને હું ધારો કે કહું C. મારે ઇન્ટરેસ્ટ શેમાં છે? OC ની વેલ્યુ જોઈએ છે કારણ કે એ ટોટલ ફ્લક્સ છે. અહીંયા લખી બી દઈએ સાથે સાથે. પહેલો કેસ છે એટલા માટે કે OT ઇક્વલ ટુ શું છે? ફ્લક્સ T. ટોટલ ફ્લક્સ ઇક્વલ ટુ કઈ લાઈન થશે? તો કે OC. અને OC ની વેલ્યુ કેટલી થાય? 2 ટાઈમ્સ OD. આનું ડબલ કરું ત્યારે મને શું મળશે? OC ની વેલ્યુ મળશે. એટલા માટે મારે કોની વેલ્યુ શોધવાની રહેશે? OD ની વેલ્યુ શોધવાની રહે. જો મારે OD ની વેલ્યુ શોધવી હોય તો આ 60 ડિગ્રી છે એને મેં વચ્ચેથી કટ કર્યો તો અહીંયા એંગલ કેટલો આવશે? 30 ડિગ્રી. મારે શોધવું છે OD. OD એટલે કઈ કહેવાય? પાસેની બાજુ. આ સામેની બાજુ કહેવાય, આને કહેવાય કર્ણ. બરાબર? તો શું થશે વેલ્યુ? મારે ઇન્ટરેસ્ટ શેમાં છે? પાસેની બાજુ. એટલે હું અહીંયા એવું લખી શકું કે ભાઈ cos 30 એટલે શું? પાસેની બાજુ. એટલે કે OD ડિવાઇડેડ બાય શું થશે? OA. એટલે કે OD ઇક્વલ ટુ શું થઈ ગયું? OA
મલ્ટીપ્લાય બાય cos 30. OA ની વેલ્યુ કેટલી છે √3/2. અહીંયા આપણે લખી દઈએ √3/2 અને cos 30 ની વેલ્યુ પણ કેટલી છે √3/2. એટલે OA ની વેલ્યુ √3/2 into 5m અને cos 30 ની વેલ્યુ કેટલી લખી √3/2. એટલે આ વેલ્યુ કેટલી આવશે આપણે 3/4 5m. કોની વેલ્યુ મળી OD. મારે તો કોની વેલ્યુ જોઈએ છે OC. OC ઇક્વલ ટુ શું છે 2 ટાઈમ્સ OD. એટલે હું અહીંયા ફાઇનલી લખી દઉં કે ભાઈ ફ્લક્સ T ટોટલ ફ્લક્સ ની વેલ્યુ કઈ આવશે તો 2 ટાઈમ્સ કરીશ અહીંયા લખી 2 ટાઈમ્સ 3/4 5m. આ 2 અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે હવે ફાઇનલ વેલ્યુ કઈ આવી 3/2 5m. કોની ટોટલ ફ્લક્સ ની વેલ્યુ અને એની વેલ્યુ કઈ જગ્યાએ આવી એની ડાયરેક્શન ક્યાં આવી ઉપર. એટલે પહેલા કેસમાં θ = 0 ડિગ્રી માટે 0 ડિગ્રી માટે મને ખબર છે કે ડાયરેક્શન કઈ છે અપવર્ડ અને ફ્લક્સ ની વેલ્યુ કેટલી છે તો કે 3/2 5m. 2 ફેઝ માં તમારા ફ્લક્સ ની વેલ્યુ કેટલી આવતી હતી ખાલી 1. અહીંયા કેટલી આવે છે 1.5. 3/2 એટલે કેટલા થાય 1.5. એટલે કે દોઢો ફ્લક્સ તમને મળે છે દોઢ ગણો ફ્લક્સ તમને મળે છે. ત્યારે cos સપ્લાય આપો 3 ફેઝ સપ્લાય. હજી આપણે એ સાબિત નથી કર્યું કે આ રોટેટ થયું છે. હજી તો આપણને કઈ એંગલ મળ્યો પહેલો એંગલ મળ્યો. હવે બીજો એંગલ કે આમ મળે ત્રીજો અહીંયા નીચે મળે તો આપણે કહી શકશું કે આ કેવું થાય છે રોટેટ થાય છે. પણ આ પહેલા એક્સપ્લેનેશન આખું લખ્યું પછી આપણે બીજા કેસ માટે જઈએ. આ ડિટેલમાં વ્યવસ્થિત રીતે લખ્યું છે. θ ઇક્વલ ટુ કેટલા લેવાના છે આપણે 60 ડિગ્રી લેવાના છે. θ ઇક્વલ ટુ 60 ડિગ્રી. આજે આપણે ડાયાગ્રામ ડ્રો કર્યા છે તમે રિપ્રેઝન્ટેશન ઓફ વેવ ફ્લક્સ A ફ્લક્સ B અને ફ્લક્સ C. આમાં અહીંયા જોઈને જ ખબર પડે છે કે આ જે યલો છે જે તમારો કયો ફ્લક્સ છે C. 60 ડિગ્રી ઉપર એની વેલ્યુ કેટલી થાય છે 0 અને A પોઝિટિવ હશે અને B ની વેલ્યુ કેટલી હશે નેગેટિવ. પણ આના ઉપરથી તમને ખાલી હિન્ટ મળે કે તમારું કેલ્ક્યુલેશન સાચું જઈ રહ્યું છે કે ખોટું જઈ રહ્યું છે. phi A equal to 5m sin કેટલા થઈ જશે 60 અને વેલ્યુ કેવી આવશે પોઝિટિવ. phi A 60 ની વેલ્યુ કેટલી છે એ વખતે પોઝિટિવ √3/2 5m. ફ્લક્સ ની વેલ્યુ મેક્સિમમ મલ્ટીપ્લાય બાય √3/2. phi B ઇક્વલ ટુ શું છે 5m sin 0 - 120 એટલે કે સોરી θ - 120. तो phi B equal to આવશે 5m sin 60 minus 120 એટલે કે phi B equal to 5m sin minus 60 અને એની વેલ્યુ કેટલી છે તો કે minus √3/2 5m. એવી જ રીતે phi C equal to શું થશે તો કે 5m sin θ એટલે કે 60 plus 120 plus 120 આ વેલ્યુ કેટલી આવશે 0 તો એનો એંગલ ક્યાં આવશે આ કયો એંગલ બન્યો તમારો phi B અને કઈ બાજુ આવશે ऊपर होगा આ માઈનસ છે તો ઉલ્ટા દેતા हो जाएगा ऊपर phi B માઈનસ છે તો એ ક્યાં જતું રહેશે ઉપર આમ √3/2 એટલે કે જે વેલ્યુ છે એઝ ઇટ ઇઝ બરાબર આવશે નીચે. અહીંયા આવે તમારો phi A. phi B માં વેલ્યુ કેટલી આવે છે માઈનસ. આ ઉપર છે અહીંયા તો માઈનસ ક્યાં આવશે ઉપરની બાજુ એટલે અહીંયા ક્યાં આવશે phi B. આ બંને વચ્ચે એંગલ કેટલો છે 60. બે ફ્લક્સ અલગ અલગ ડાયરેક્શનમાં છે આપણે ટોટલ ફ્લક્સ શોધવાનું છે એટલે આને પેરેલલ લાઈન ડ્રો કરીએ આને પેરેલલ લાઈન ડ્રો કરીએ અને અહીંયા ટોટલ લાઈન ડ્રો એટલે આ થશે ટોટલ ફ્લક્સ phi T. આને બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ તો આ થશે D આ O આને આપણે નામ આપીએ A
આને બી અને આને શું નામ આપીશું સી સી હવે શું થશે ફરીથી અહીંયા કેલ્ક્યુલેશન જોઈએ આપણે શોધવાનું 5 કાવ્યા t 12 16 અને 18 મિનિટ બતાવો દેખજો જે વિડિયો દેખે ને 2 times OD આપણે આ ટ્રાયેંગલ લઈ લઈએ તો ટ્રાયેંગલ OAD ટ્રાયેંગલ OAD cos 30 equal to શું થશે cos 30 equal to હમરું લે ઓય OD ના બંધ ખાને 12 16 અને 18 ખાને ના પણ OA OD as it is અને OA ની જગ્યાએ શું લખીશ √3/2 5m મારો ફોન એટલે અહીંયા OD ની વેલ્યુ પડશે √3/2 5m મલ્ટીપ્લાય બાય cos 30 એટલે કે √3/2 એટલે ઓવરઓલ વેલ્યુ મળશે 3/4 5m મને ઇન્ટરેસ્ટ છે ટોટલ ફ્લક્સ માં એટલે કે 5t 5 total equals to 2 times OD એટલે 2 multiplied by 3/4 5 times અહીંયા એટલે વેલ્યુ આવશે 3/2 જયદીપ ને આજે બીજી વેલ્યુ મોકલું છું અને એની ડાયરેક્શન કઈ આવી ઉપર ઉપર તો પહેલા ફ્લક્સ માં આપણી ડાયરેક્શન આવી આ બીજા ફ્લક્સ વખતે 60 ડિગ્રી વચ્ચે કઈ આવી આ ફટાફટ લખી ત્રીજો એંગલ કયો લઈએ હવે આપણે થીટા ઇક્વલ ટુ આલા પણ ચોખ્ખું દેખાય આપણી तो थर्ड केस में शायद आ जाएगा थीटा इक्वल टू ले लेते हैं 120 डिग्री तो फाई ए की वैल्यू क्या आएगी फाई ए इक्वल टू फाई एम sin 120 फाई एम sin 120 કેટલું આવશે √3/2 फाई एम फाई बी ની વેલ્યુ કેટલી આવશે 5m sin 120 minus 120 0 डिग्री એટલે વેલ્યુ કેટલી થઈ જશે 0 5c ની વેલ્યુ કેટલી આવશે 5m sin 240 કેટલો આવે છે એંગલ જોવો તો 240 એટલે નેગેટિવ આવવો જોઈએ કારણ કે જો 0 થી 180 અહીંયા આવે છે 240 માઈનસ એટલે આ આવશે માઈનસ √3/2 5m 5b કેવો છે 0 હવે હું ફરીથી અહીંયા ગ્રાફ ડ્રો કરું છું ધ્યાન રાખીને જોજો 5a ની વેલ્યુ આવે છે પોઝિટિવ એટલે એ ગ્રાફ કેવો આવશે એઝ ઇટ ક્યાં આવશે બરાબર છે મને ખબર 5b ની વેલ્યુ કેટલી થઈ ગઈ એટલે આ 5c ની વેલ્યુ કઈ આવે છે ભાઈ ચાલુ છે નેગેટિવ આપણો એંગલ પોઝિટિવ હોય તો આ બાજુ છે નેગેટિવ હોય તો ઓપોઝિટ સાઈડ આવશે એટલે હું અહીંયા ઓપોઝિટ સાઈડ ડ્રો કરીશ આ શું થઈ જશે 5c આ શું થઈ જશે 5a મારો ઇન્ટરેસ્ટ શેમાં છે 5 ટોટલ શોધવાનું એટલે હું આ બંનેનો પેરેલલોગ્રામ લઈશ બોલો અને મારે શોધવાનું છે શું છેલ્લે તો કે 5 ટોટલ આને આપણે O નામ આપીએ આને A નામ આપીએ આને B નામ આપીએ અને આને આપીએ C મારે શોધવું છે શું OC આને ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ અને આને નામ આપી દો OD તો સૌથી પહેલા OD ઇક્વલ ટુ શું થશે 2 ટાઈમ્સ OC ઇક્વલ ટુ 2 ટાઈમ્સ OD મારે OD ની વેલ્યુ શોધવાની આ એંગલ ટોટલ કેટલો હશે 60 આ એટલો એંગલ કેટલો હશે 30 એટલે અહીંયા હું ફરીથી લખીશ કે ભાઈ cos 30 ઇક્વલ ટુ શું થશે તો કે પાસેની બાજુ કઈ આવશે સર OD અને સામે કર્ણ OA માઇક એટલે બનશે. અહીંયા લખીશ OD અહીંયા લખીશ OA માઇક બનશે સર. OD મારે શોધવાના છે OD ઇક્વલ ટુ થાય OA ઇક્વલ ટુ થશે √3/2 તો અહીંયા તમારું OD વેલ્યુ થશે
√3/2 મલ્ટીપ્લાય બાય cos 30 મને √3/2 5m મલ્ટીપ્લાય બાય cos 30 એટલે કેટલા છે √3/2 √3/2 into √3/2 એટલે કેટલા થશે 3/4 અને આપણે ઇન્ટરેસ્ટ શેમાં છે ફ્લક્સ ટોટલ શોધવામાં ફ્લક્સ ટોટલ ઇક્વલ ટુ કેટલા છે OC એટલે કે 2 ટાઈમ્સ OD તો 2 વડે મલ્ટીપ્લાય કરું 1 2 જતો રહે તો અહીંયા કેટલા થઈ જશે 3/2 5m અને ડાયરેક્શન કઈ છે નીચેની બાજુ પહેલા ડાયરેક્શન કઈ હતી અહીંયા પછી ડાયરેક્શન કઈ આવી આ બાજુ હવે ડાયરેક્શન કઈ આવી નીચે ચાલો કરનાર ફટાફટ જલ્દી કરો બે જ વચ્ચે લાઈન ગઈ કેસ જ્યાં થીટા ડિગ્રીની વેલ્યુ કેટલી છે 180 ડિગ્રી એટલે 5a ની વેલ્યુ થશે 5m sin 180 ડિગ્રી 5b ની વેલ્યુ કેટલી થશે 5m sin 180 minus 120. થીટા 180 120 એટલે કે 60 ડિગ્રી અને 5c equal to 5m sin 180 plus 120 यानी 300 इसमें 0 आएगा वैल्यू sin 180 में 0 दूसरे में 3 sin 60 में पॉजिटिव √3/2 √3/2 5m અને ત્રીજામાં માઈનસ √3/2 5m હા 300 में √3/2 के किलो में 300 में √3/2 आएगा वो 360 minus 300 જયદીપમાં ફોન લઈ ગયો वो नहीं सिंपल विचार ना કેટલો છે 300 છે 180 plus 120 कर रहा है 180 અને 360 ની વચ્ચે sin ની વેલ્યુ કેવી છે નેગેટિવ તો એ વેલ્યુ કેટલી આવશે નેગેટિવ ઓકે 5 ની વેલ્યુ 0 એટલે આ નીકળી ગઈ હા 5 ની પોઝિટિવ છે એટલે એ એઝ ઇટ ઇઝ આવશે અને 5c કેવો છે નેગેટિવ એટલે અહીંયા જે છે એ ક્યાં આવશે ફોન આવ્યો મમ્મી લેન વાત કર લે 5c છોકરો પેરેલોગ્રામ અગેન અહીંયા આવશે તમારું ટોટલ ફ્લક્સ 5t જેને આપણે કહીશું OC અહીંયા નામ આપી દઈએ A અહીંયા નામ આપી દઈએ B આ જે કટ થાય છે એને નામ આપી દઈએ D તો આ એંગલ થશે 30 ડિગ્રી અને આપણે કહી શકીએ કે ભાઈ cos of 30 equal to OD divided by OB cos 30 equal to √3/2 અને OB equal to શું થશે √3/2 5m equal to શું થશે OD so OD equal to 3/4 times 5m આપણે ઇન્ટરેસ્ટેડ છે ટોટલ ફ્લક્સ 5t equal to OC equal to કેટલા આવી જશે 3/2 5m કારણ કે 2 ટાઈમ્સ મલ્ટીપ્લાય બાય થશે અહીંયા કોઈ જગ્યાએ લખી દઈએ કે OC equal to 2 times OD 2 મલ્ટીપ્લાય થશે એટલે 4 કેન્સલ થઈને 2 આવી જશે તો દરેક કેસમાં ચારે ચાર કેસમાં ચોથા કેસમાં ક્યાં આવ્યું નીચે સ્ટાર્ટ ક્યાંથી કર્યું તો અહીંયા 0 ડિગ્રી 60 ડિગ્રી 180 240 તો આની ડાયરેક્શન કેવી છે ક્લોકવાઇઝ પણ આમાં એની વેલ્યુ કેટલી છે 3/5m તો તમારો 3 ફેઝ સપ્લાય નો ફ્લક્સ 1.5 ટાઈમ્સ Im ની વેલ્યુ થી કેવો ફરે છે ક્લોકવાઇઝ તો જ્યારે બી આ પ્રૂફ આવે ત્યારે આપણે આખું ડાયાગ્રામ સાથે વેવફોર્મ સાથે સમજાવવાનું છે ખ્યાલ આવી ગયો આ અનાસ કહો કે આ ફ્લક્સ શેની વાત ચાલે છે એ ખબર હોવી જોઈએ આપણને બધી વસ્તુ દેખાવી જોઈએ કે ભાઈ આ 3 ફેઝ સપ્લાય આપ્યો ત્યારે મેગ્નેટિક ફીલ્ડ જે ફરે છે એ વસ્તુ આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ અને એના ફ્લક્સની વાત ચાલે સાહેબ